સાધ્વીજી ભગવંતે પુણ્યકીર્તિ મહારાજ સાહેબે એ ગુરુની યાદમાં ગુરુ ઋણ સ્મૃતિમાં ખૂબ સુંદર મજાની બે સ્તુતિ લખી. ચારુ કેશી પછી મુખે વસે રૂઢિ ભવ્યતાને જીભે વસે મધુરતા. શબ્દોને આ મુખડા સાથે જોડવાના, કારણ કે આ હાથથી લખાયેલા શબ્દો નથી, હૃદય નીચોવાઈ ગયું છે. એટલા માટે મુખે વસે રૂઢિ ભવ્યતાને જીભે વસે મધુરતા. દિલમાં વસે ઉદારતાને હૈયે વસે ગંભીરતા. નયમાં વસે એ સૌમ્યતાને સદાય વસતી વાત્સલ્યતા. વાત્સલ્યતા ગુરુ પુણ્ય પ્રભાશ્રીના ચરણમાં નમતા. પાપ દૂરે થતા ગુરુ પુણ્ય પ્રભાજીના ચરણમાં પાપ તાપ દૂરે થતા. આઠ વર્ષની બાલ્યવયમાં સંયમને સ્વીકારતા. માતા જય પ્રભાજીના ગુરુ ચરણે સદા સમર્પણે શોભતા. મધુર ભાષી હસિત વદના ગુરુ કૃપા જે મેળવતા. પુણ્ય પ્રભાવી પુણ્ય પ્રભાજીને ગુરુ ચરણમાં. એકવાર બંને હાથ જોડી મસ્તક ઝુકાવી એ શબ્દોને આલંબીએ. હો પુણ્ય પ્રભાવી પુણ્ય પ્રભાજીના ગુરુ ચરણમાં વંદના. એ પુણ્ય પ્રભાવી પુણ્ય પ્રભાજીના ગુરુ ચરણમાં વંદના. હો ગુરુ ચરણમાં વંદના. હો ગુરુ ચરણમાં વંદના. હો વંદના. હે પુણ્ય પ્રભાવી પુણ્ય પ્રભાજીના ગુરુ ચરણમાં હો વંદના. એ પુણ્ય પ્રભાવી પુણ્ય પ્રભાજીના ચરણમાં સાહેબ. મારી લાગણી મેં કાલે આપણે કહ્યું હતું કે ગુરુ ગુણ મંજરી ઉપકારી મા બાપ સૌના ઉપકારી. સાહેબ મને અંગત પણ એવું લાગે કે મા તત્વ ને બાપ તત્વ ઉપકારી છે જ 1001%.
પણ ગુરુમાનું પદ જો ન મળે ને તો પરમાત્માની મંજિલ ન મળે. ક્યાંક આ જીન શાસનનું ખોળિયું, આ જીન શાસનનું દર્શન, આ ગળથુથીમાં નવકાર આ ગુરુમાં ન હોય ને તો ન મળે. એટલે મુક્તિનું ડગલું માંડવા માટે પરમાત્મા સુધીની જે જોડતી કડી છે ને એ ગુરુમાં છે. મા બાપ ઉપકારી 100%, પણ ગુરુમાં ન હોય ને તો પરમાત્મા ન મળે. એવા પરમાત્માનું દર્શન કરાવનારી ગુરુમાના ચરણોમાં કોટિશ વંદન કરતા વિનંતી આપને, આપના મુખેથી 2 શબ્દો. ચારુકેશી. હું સાહેબ બોલ્યો 100%, હું બોલ્યો, હું હમણાં જ બોલ્યો સાહેબ, હમણાં જ બોલ્યો. કદાચ આપ નતા, કંઈક કાર્યમાં વ્યસ્ત હશો. કે મને પ્રાંતિજના ઉપાશ્રયમાં ચડ્ડી પહેરીને નૌકારની ગાથા આપનાર આજ બા મહારાજ છે. અમારા પરિવાર પર, આખા પરિવાર પર 100%, 1001%, આખા સંઘના, પ્રાંતિજ સંઘના ઉપકારી તરીકે બા મહારાજ. એ બુદ્ધિસાગર નામ બોલીએ ને એટલે 32 કરોડ રૂવાડાની અંદર ગર્વનો અહેસાસ થાય કે મારા બાપા એટલે બુદ્ધિસાગર દાદા. એટલો ગર્વનો અહેસાસ અપાવનારા એ બુદ્ધિસાગર દાદાના ચરણોમાં, એ બા મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરી, જેને જીવન આપ્યું છે એ જીવન થકી કાંઈક અમને સંભળાવો. બસ એવા ભાવ, એકદમ શાંતિ. ગુરુ ભગવંતના મુખેથી ગુરુ ગુણમંજરીના ઉત્સવે 2 શબ્દોની ધારા. એક શબ્દ તમારો મને હજી યાદ આવે. એક વાક્ય મેં એમના મોઢે સાંભળેલું કે ગુરુ બને બિના અનેક આત્મા મોક્ષ में गए हैं. गुरु बने बिना अनेक आत्मा मोक्ष में गए हैं, पर गुरु बनाए बिना एक भी नहीं. આપણે સદનસીબ છીએ કે ગુરુમાં મળી છે. ગુરુમાંના શબ્દો તમારા મુખેથી. માટે કઈ જ કહેવા માટે એ જ નથી કે જે બધા એનાથી જાણીતા છે, પહેચાનવાળા છે, પરંતુ એક જ શબ્દ કહીશ કે જો મને હવે બીજો ભાવ મળે તો મારે આ જ માતાની કુક્ષીએ જન્મ લેવો છે અને આ જ 8 વર્ષની વયે મારે આ જ ગુરુમાં જોઈએ છે અને મારે આ જ વર્ધમાન સ્વામી પરમાત્મા જોઈએ છે. બસ મારે આ જીવનમાં હવે કંઈ નથી જોઈતું. જન્મ મળે જ્યાં સુધી મારા ભાવનો વિસ્તાર ના થાય ત્યાં સુધી મને આજ મારી માં મળજો, આજ મારા ગુરુમાં મળજો અને આ મારું જીવ શાસન મને મળતો, એ જ મારી એક શુભ કામના છે. અને જ્યાં સુધી વિસ્તાર ના થાય ત્યાં સુધી મને આ જ બુદ્ધિસાગર સુધી દાદા જોઈએ છે. મને આ દાદા, આ માં, આ ગુરુમાં અને આ શાસન સિવાય હવે મારે કશું જ જોઈતું નથી. કહેવાનું મન થાય. થોડોક કાલશેક શનિભાઈને મળવામાં થઈ ગયો, પરંતુ કેવું આ પ્રાતિજના એક રત્નનું પુણ્ય લાસ્ટ મુમેન્ટે અમારા ગુરુમાએ જ્યારે પ્રયાણ કર્યું, મહાપ્રયાણ તરફ પધાર્યા, ત્યારે અમે વિચાર કરતા હતા કે કાલે બોલવી છે પણ મારે શનિ જ જોઈએ છે. પહેલા મારા મોઢામાંથી જો નામ નીકળ્યું હોય તો આ શનિભાઈ સંગીતકારનું નીકળ્યું છે અને કુદરતને કરવું એમણે લીધેલું પૂજન મેળવતા હતું. પણ અમને 1 કલાક આપી અમારી ઉપર આ શનિભાઈનો પણ ખૂબ ઉપકાર છે. આમાં તમારે ઉપકાર બોલવાનો ને ઉપકાર તમારો અમારા પર અનહદ છે. ડગલું માંડ્યું ત્યારથી આમને સંભાળ્યા છે. એક ઋણાનુબંધ હશે, પણ મને યાદ છે કે હિતુભાઈનો ફોન આવ્યો. મને ખબર પડી કે સાહેબનું આવું થયું. મેં સામેથી કલ્પિતભાઈને ફોન કરીને હિતુભાઈને ફોન કર્યો. અને હિતુભાઈ કીધું તમને અનુકૂળતા રહેશે. મેં કીધું સાહેબ મારે 9 વાગે પ્રસંગ છે, હું 9 નો 10 વાગે શરૂ કરીશ, પણ હું 9:30 પોણા 10ની આસપાસ નીકળી જાઉં, મારે મેરુધામ પહોંચવાનું છે. પણ આ લાભ મને આપજો, બીજા કોઈને નહીં.
કારણ કે જેને કંઈક આપ્યું છે ને એની પાછળ કંઈક બે કરિયાતરા શરૂ જ્યારથી હંમેશા બન્યા ગુરુ સારથી આંગળી જાલીને મારી સંગાથ ડગલા ભર્યા. સમાચાર કર આ મારે ગાવું છે. ગુરુ એવા મળ્યા મારા જીવતર માં રંગો ભર્યા. પુણ્ય એવા ફળ્યા. પુણ્ય જોઈએ ત્યારે આવા 86 વર્ષના સંયમી આત્માની મુલાકાત થાય. એમનો વાસ નિક્ષેપ તમારા મસ્તકે પડે ને એના માટે પુણ્ય જોઈએ. કાચું પોચું પુણ્ય હોય ને તે વાસકે મસ્તકે પણ ન પડે. જીવનની દરેક યાત્રાની અંદર જેને હંમેશા સાથે ડગલા માંડ્યા છે, બહુ સરસ શબ્દો લખ્યા, બહુ જ સરસ. કરિયાતરા શરૂ જ્યારથી હંમેશા બન્યા ગુરુ સારથી. એ અર્જુનના સારથી કૃષ્ણ બન્યા. એ અર્જુનના સારથી રણ મેદાને કૃષ્ણ બન્યા. ભગવાન જેવો ભગવાન સારથી બનીને ઉભો જ કે જા અર્જુન લડ, તારી આગળ પડખે તારો રથ ચલાવવા વાળો ત્રણ જગતનો નાથ કૃષ્ણ પરમાત્મા ઉભો. એમ મારા જીવનની અગણિત ભૂમિકાઓની અંદર, અગણિત આરાધનાઓમાં, અગણિત સાધનાઓમાં, અગણિત પરીક્ષાઓમાં મારા ગુરુદેવ મારા સાથે પડખે સારથી બનીને ઉભા છે. એ સાક્ષી હે. કરિયાતરા શરૂ જ્યારથી હંમેશા બન્યા ગુરુ સારથી. આંગળી જાલીને આંગળી જાલીને મારી સંગાથ ડગલા ભર્યા. ગુરુ એવા મળ્યા મારા જીવતર માં રંગો ભર્યા. ગુરુ એવા મળ્યા. એક તાળીના તાલ સાથે તારા ગુણોની પાગ મને આપ મારા સ્વામી. તારા ગુણોની પાગ મને આપ મારા સ્વામી. મને તારા
માર્ગ તણા ઓરતા મન તારા માર્ગ તણા ઓરતા તારા ઉજળા તે વેશ મને આપ મારા સ્વામી તારા મુખડાના તેજ મને આપ મારા સ્વામી મને તારા માર્ગ તણા ઓરતા મન તારા માર્ગ તણા ઓરતા મન તારા માર્ગ તણા ઓરતા. સાહેબ બોલવાના છે. માં, ગુરુમાં અને પરમાત્મા એકના આલમને બહુ સરસ લખ્યું કે આભાર કોનો માનું, ઈશ્વરનો કે માતા પિતાનો? આભાર કોનો માનું, ઈશ્વરનો કે માતા પિતાનો? એકે જન્મ આપ્યો તો એકે જન્મજાત સંસ્કાર આપ્યા, એકે સંસ્કાર આપ્યા તો એકે સુસંસ્કારોનું સિંચન કર્યું, એકે વાચા આપી તો એકે સુંદર વાણી બોલતા શીખવ્યું, એકે ભૂખ આપી તો એકે કોળિયા જમાડ્યા. આભાર બંનેનો માનું. એક થકી અસ્તિત્વ છે તો બીજા થકી અસ્તિત્વની ઓળખાણ, એક થકી શ્વાસ છે તો બીજા શ્વાસના પ્રણેતા. આભાર બંનેનો માનું. માં, ગુરુમાં અને અંતિમ ચરણે પરમાત્મા. ગુરુ ગુણ મંજરીમાં અવિચલ શિખરે બેઠેલા મારા પરમાત્મા યાદ આવ્યા. એ આઠે કર્મોનો ક્ષય કરીને સિદ્ધ શિલાએ બેઠેલા મારા પરમાત્માની ભૂમિકામાં તમને જોતા મહાવીર મને એમ લાગે છે કે કદાચ મહાવીર તો નહીં થવું. તમને જોતા મહાવીર કદાચ મને એમ લાગે છે કે મહાવીર તો નહીં થવું, પણ તારા જે પરમ 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 ભક્ત હતા ને એવી સુલસામાંથી ક્યાંક મને શ્રદ્ધા મળી જાય, સુલસા જેવી મને શ્રદ્ધા મળી જાય, મૈણા જેવી ભક્તિ મળી જાય. અરે કઈ નહીં, અરે કઈ નહીં તો ચંડ કૌશિક જેવી શરણાગતિનો ભાવ પણ મળી જાય તો પણ બસ મારા નાથ, તો પણ બસ. અંતે તો પ્રભુ અંતે શરણું તમારું રે, ઓ મન માન્યા મોહનજી. 12.5 વર્ષની અપ્રમત સાધનાને પર્યત પરમાત્મા વીરમાંથી મહાવીરમાં પરિણમ્યા. 12.5 વર્ષની સાધનામાં ભગવાન ક્યારે ઊંઘ્યા નથી. અપ્રમત સાધના, 12.5 વર્ષની અપ્રમત સાધનાની અંદર લીન. 12.5 વર્ષમાં ભગવાન ઊંઘ્યા નથી. 12.5 વર્ષની અંદર ભગવાનને સહજ ઝોકા આવ્યા. કેટલા ઝોકા? વિચાર કરજો, 12.5 વર્ષમાં આવેલા ઝોકાના સમયનો સરવાળો એટલે 2 ઘડી એટલે 48 મિનિટની આસપાસનો આપ્યો. કેટલો? વિચાર કરજો, 12.5 વર્ષમાં આવેલા ઝોકાના સમયનો સરવાળો એ 2 ઘડી એટલે 48 મિનિટની આસપાસનો. અને આપણને 48 મિનિટની સામાયિકમાં એ 4 ઝોકા આવી જાય. 1 સંવત્સરીનું પ્રતિક્રમણ થતું હોય પુણ્યશાળી 1, તો એ બરાબર 11:30 વાગે કટાસણું પાથરવા જઈએ, જ્યાં ટેકો સારો હોય, બારીમાંથી પવન આવતો હોય, ત્યાં કટાસણું પાથરવું 11 વાગે પડે, નહીં તો જગ્યા મારી કોક લઈ જાય. પ્રભુ તું ક્યાં ને હું ક્યાં. અનહદ 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 ઉપકાર પ્રભુ તે કર્યો. 1 નિગોદમાંથી 1 જીવ બહાર આવ્યો.
અને ક્યાંક એક સિદ્ધ પદે આત્મા પહોંચ્યો ને એક નિગોદમાંથી જીવ બહાર આવ્યો ને હું પ્રભુ ત્યાંથી બહાર નીકળ્યો. ફરતા ફરતા 84 લાખ યોનિમાં ફરતા 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 ક્યાંક પુણ્ય ભેગું થતું ક્યાંક મને આ કક્ષાએ માનવ ભાવમાં, એમાંય જીન શાસનમાં, એમાંય બુદ્ધિસાગર દાદાની પરંપરામાં, આ મહાવીરના સાનિધ્યમાં એક બેસવાનું સૌભાગ્ય મળ્યું ને હું ક્યાંથી ક્યાં જઈશ ખબર નથી. આજે પરમાત્મા નેમનાથનું જન્મ કલ્યાણક, પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે. સાહેબ બહુ સરસ પંક્તિઓ છે. પરમાત્માનું જન્મ કલ્યાણક. અંતિમ ચરણમાં ભાવના કેવી ભાવવાની? પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે, જન્મને નિવારે, જન્મ મરણને નિવારે. પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે. દરેકની એક તાળીના તાલ સાથે આ પરમાત્મા ભક્તિના અંતિમ ચરણમાં ખોવાઈ જવાનું, પરમાત્મામાં ખોવાઈ જવાનું. મારા નેમનાથ પ્રભુના જન્મના ઉત્સવમાં, મારા નેમનાથ પ્રભુના જન્મના ઉત્સવમાં અને મારા ગુરુ ભગવંતના જન્મ દિવસના અવસરમાં એકવાર બંને હાથ ઉપર કરી, અરે પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે, પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે. પુણ્યશાળી હિતુભાઈ, આ 4 કાર્યકર્તાઓ જેટલા ઊભા છો ને, હવે છેલ્લી 5 મિનિટ અંદર આવી જાઓ, કારણ કે હવે તો મારા પ્રભુને પામવાનો અવસર. પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે. એક તાળીના તાલ સાથે, અરે પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે, પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે, જન્મને નિવારે, જન્મ મરણને નિવારે, જન્મને નિવાર, જન્મ મરણને નિવારે. પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે, પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે. એક તાળીના તાલ સાથે. વાહ રે વાહ. અરે પ્રભુ તારો જન્મ મારા રોગને ભગાડે, પ્રભુ તારો જન્મ મારા રોગને ભગાડે, રોગને ભગાડે, ભવ રોગને નિવારે, રોગને નિવારે, ભવ રોગને નિવારે. પ્રભુ તારો જન્મ મારા જન્મને, પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે, જન્મને નિવારે, જન્મ મરણને નિવારે, જન્મને નિવાર, જન્મ મરણને નિવારે. પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે, પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે. એક તાળી. આહા. અરે પ્રભુ તારો જન્મ મારી મતીને સુધારે, પ્રભુ તારો જન્મ મારી મતીને સુધારે, મતીને સુધારે, સન્મતિને અપાવે, પ્રતિને સુધારી સન્મતિને ઉતારે. પ્રભુ તારો, અરે પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે, પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે.
જન્મ મારી મતીને સુધારે, પ્રભુ તારો જન્મ મારી મતીને સુધારે. મતિ બધાને મળે, બુદ્ધિ બધાને મળે, પણ માંગણી શેની કરવાની? સદબુદ્ધિની. રોજ સવારે ઉઠીને નાહી ધોઈને તૈયાર થવું ને એને બુદ્ધિ કહેવાય, પણ નાહી ધોઈને પૂજાના કપડાં પહેરીને પૂજા કરવા જવાનું મન થાય ને એને સદબુદ્ધિ કહેવાય. આટલો ફરક મેળવાય. અરે પ્રભુ તારો જન્મ મારી મતીને સુધારે, મતીને સુધારી સન્મતિને અપાવે, મતીને સુધારી સન્મતિને અપાવે. અરે પ્રભુ તારો જન્મ મારા, બોલો તો ખરા યાર. અરે પ્રભુ તારો જન્મ મારા જન્મને, અરે પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે, પ્રભુ તારો જન્મ મારા જન્મને નિવારે. એક તાળીના તાલ સાથે. ધ્યાન વધ્યા ધરતીના પેટે, નીર વધ્યા સરવરિયાના, ચંદ્ર સૂરજના ચંદ્ર સૂરજના તેજ વધ્યા ને સંપ વધ્યા સવ માનવના. દુઃખના દિવસો દૂર ગયા ને, દુઃખના દિવસો દૂર ગયા ને, આવ્યો સુખનો દાડો. એક જન્મ્યો, એક જન્મ્યો, એક જન્મ્યો, એક મારા નેમજીના જન્મનો આનંદ હોય. મારી બધી અનુપમા દેવીઓ એકવાર બંને હાથ ઉપર હો. એક જન્મ્યો, એક જન્મ્યો, એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. હે ગાન તમારા ગાતા ગાતા, હે ગાન તમારા ગાતા ગાતા અમે સમયનું ભાન ભૂલ્યા, ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘયને આરામ ભૂલ્યા રે અમે, ઊંઘયને આરામ ભૂલ્યા. વાલાજી તને, દાદાજી તને. અરે જે મારા પ્રભુની બોલે હોવે એની સામે મારા દાદા જોવે, જે ના બોલે હોવે રોવે ને રોવે બધું. એટલે આપણે વિડીયો વાળા રાખ્યા છે. હા, વિડીયો વાળા નથી રાખ્યા. તમે બે તાળી પાડો, બે હાથે. એકવાર બે હાથ ઉપર, એકવાર બે હાથ ઉપર. અચ્છા. હા, વાલાજી તને, દાદાજી તને, કૃપાળુ તને, દયાળુ તને, ઓનેમ તને ફૂલડે વધાવું કે પછી તને મોતીડે વધાવું, ઓનેમ તને ફૂલડે વધાવું કે પછી તને મોતીડે વધાવું, એનેમ તને ફૂલડે વધાવું.
એકવાર બંને હાથ ઉપર કરી 27 વાર જયકાર મારા ગિરનારના નેમનાથ દાદાનો. બોલે ગિરનાર વંદન નેમનાથ ભગવાન કી જય 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 बोलिए योगनिष्ठ आचार्य भगवान श्रीमद बुद्धि सागर सरस्वती महाराज की जय 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 बोलिए बाल ब्रह्मचारी विदुषी साध्वी ऋषि पुण्य प्रभा सरस्वती महाराज की जय 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 अरे तस्मै श्री गुरुवे नमः 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 સંસારથી વીર તીરથનો સંસારથી વીર તીરથનો ગિરનારથી મુક્તિ પથનો સથવાર છે એક મારો સથવાર છે એક મારો આધાર છે એક વસ ઓહો નેમ 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 રસ रस ओहो नेम 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 रस एक ताली ना ताल दे ओने बरथार तू रेज मारो बरथार तू रेज मारो भव भवनी छे तरस नेम 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 रस ओहो हो नेम 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 रस 1 2 3 4 नेम 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 रस ओहो हो ए भाई આ ફાસ્ટ છે ને એટલે આમના પગ નહીં ઉપડતા ધીમું ऊंचा ऊंचा रे गढ़ गिरनार नेमनी पताका वो लहराई ऊंचा ऊंचा रे गढ़ गिरनार नेमनी पताका वो लहराई रंग तारी रीतनो रंग तारी प्रीतनो रंग तारी भक्तिनो छे लावी 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 रंग तारी रीतनो रंग तारी प्रीतनो रंग तारी भक्तिनो छे लावी लावी ऊंचा ऊंचा रे गढ़ गिरनार नेमनी पताका ओ लहराई ऊंचा ऊंचा रे गढ़ गिरनार नेमनी पताका ओ लहराई जग से हारा नहीं मैं खुद से हारा हुआ एक दिन चमकूंगा लेके तेरा सितारा हुआ मायरे तुझ बिन मैं तो दूरा रहा मायरे तुझसे रूठी मेरी परछाई मेरा ख्याल माई तेरी चूनरिया लहराई ऊंचा ऊंचा रे गढ़ गिरनार नेमनी पताका ओ लहराई
गिरनार मंजन नेमनाथ भगवान की। પુણ્યશાળી આજે ગુરુ ગુણ મંજરીનો અવસર, બાલ બ્રહ્મચારી બે પ્રતિકૃતિ, એક બાલ બ્રહ્મચારી નેમનાથ પ્રભુ અને એમના ચરણે બિરાજમાન બાલ બ્રહ્મચારી સાધ્વીજી ભગવંત આજે 86મો જન્મદિવસની ઉજવણી એવા પુણ્ય પ્રભાશ્રીજીના પુણ્ય સામ્રાજ્યમાં ગુરુ ભગવંતના આજના 86મા જન્મદિવસ નિમિત્તે જીવદયા, અનુકંપા અને સાધર્મિક ભક્તિના ખૂબ 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 કાર્યો આજે હર્ષભેર થશે. એ સર્વેનું પુણ્ય ઉપાર્જન મારા ગુરુ ભગવંતના આલંબને ક્યાંક એમના આત્માને સ્થિરે પહોંચે, શાંતિએ પહોંચે. અને આજે આખા પ્રસંગની જેને અથાગ પરિશ્રમને અથાગ મહેનતથી આજના પ્રસંગને જોડ્યો છે, સંજોવ્યો છે, જેને આખો શણગાર્યો છે, એવા હિતુભાઈની એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી અનુમોદના પુણ્યશાળી. અનુમોદના અનુમોદના અનુમોદન વારંવાર, અનુમોદના અનુમોદના અનુમોદન વારંવાર. નિશ્રામાં અહીંયા પર્યુષણ મહાપર્વની આરાધના આજ ગુરુ ભગવંતની નિશ્રામાં થવાની છે. તો જેને પણ આવવાની ભાવના હોય એ તાત્કાલિક ફોર્મ ભરી અને આપી દેવા નમ્ર વિનંતી. આજ ગુરુ ભગવંતની નિશ્રામાં અહીંયા પર્યુષણ મહાપર્વની આરાધના કરાવવાની છે, તો જરૂરથી પધારશો જી. આજના આ મંગલ પ્રસંગે આપ સર્વે પધાર્યા એ બદલ શ્રી ધનલક્ષ્મી નવીનચંદ્ર જગાભાઈ શાહ પરિવાર આપ સર્વેનો હાર્દિક આભાર માને છે. અને ખાસ 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 શનિભાઈનો સવિશેષ, કારણ કે એમણે તો ગુરુ ગુણ અદા કરવા જ એમણે અહીંયા કહ્યું હતું. મેં એમને કહ્યું કે પધારો, આપ પધારશો, તો એમણે મને એક જ વાક્ય કીધું કે પૂછવાનું ના હોય, ખાલી એક આદેશ કરો કે ભાઈ આવવાનું છે. આ એટલે ખરેખર એમણે જે જન્મથી જે એમના સંસ્કાર એમને પડ્યા છે એવા શનિભાઈને પણ ખાસ 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 આ પ્રસંગે આપણે ખાસ એમની અનુમોદના કરીએ એટલી ઓછી છે. શ્રી શનિભાઈ, તમારી છેલ્લી ફરમાઈશ પૂરી કરી અને અંતિમ ચરણ તરફ. મારી ગુરુમાં પ્યારી છે, અરે મારા ગુરુનું મુખ મલકતું રૂપની પ્યાલી છે, એના પ્રતાપે ઘર ઘરમાં જાહો જલાલી છે. મારી ગુરુમાં પ્યારી છે, મારી ગુરુમાં પાલી છે, મારી ગુરુમાં પ્યારી છે, મારી ગુરુમાં પ્યાલી છે. મારા ગુરુનું મુખ મલકતું રૂપની પ્યાલી છે, મારા ગુરુનું મુખ મલકતું રૂપની પ્યાલી છે, એના પ્રતાપે મારા ઘરમાં જાહો જલાલી છે. મારી ગુરુમાં પ્યારી છે, મારી ગુરુમાં વાલી છે, મારી ગુરુમાં પ્યારી છે, મારી ગુરુમાં વાલી છે. એક તાળીના તાલ સાથે અને અંતિમ. મારી વાલી ગુરુ માતા, અમારી પ્યારી ગુરુ માતા, અમારી વહાલી ગુરુ માતા, અમારી પ્યારી ગુરુ માતા. ગુરુ મારા ઘણું જીવો, ગુરુ મારા. સદેહે આશીર્વાદ તો ન આપી શકીએ, પણ અંતર્મનથી જ્યાં હોય ને ત્યાં ભાવના એવી ભાવીએ કે ગુરુદેવ તમે જ્યાં છો ને અમારા માટે જીવંત 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 છો. ગુરુ મારા. ત્યારે કાયદો તો બાળ દીક્ષા થતી ન હોય, ત્યારે માતાજીએ પહેલી દીકરીને સોંપી, કેમ કે વારસદાર માતા ગણાય માટે. ત્યારે આજથી 77 વર્ષ પહેલાના મહેસાણા શ્રી સંતના આગેવાનોએ જે ગુરુ
મહેસાણાના નહીં સાહેબ, બુદ્ધિસાગર સુરી સમુદાયના માતા વડીલ બા મહારાજના હૃદયસ્થ થયેલા એવા સાધ્વીજી ભગવંત. અને એટલે જ તમે જુઓ કે આજે કોઈ વધારાના ઇન્વિટેશન, કોઈ બહોળો પ્રચાર વગર પણ આજે આટલી જે સંખ્યા છે એ ફક્ત ગુરુની લાગણીને માન અને લાગણી હૃદયસ્થ થઈને આવી છે. અમોને પ્રાણથી પ્યારા અમારી આંખના તારા, અમારા હૈયાના હારા, અમારા શ્વાસ ધબકારા, તમોને સંયમ દેનારા, તમોને સંયમ દેનારા, અમોને મોક્ષ દેનારા, ગુરુ મારા ઘણું જીવો, ગુરુ મારા, ગુરુ મારા ઘણું જીવો, ગુરુ મારા ઘણું જીવો, અમોના સ્વર્ગના દાતા સદાએ પામો સુખ શાતા, અમારા ધર્મના દાતા સદાએ પામો સુખ શાતા, ગુરુ મારા ઘણું જીવો, ગુરુ મારા ઘણું જીવો, ગુરુ મારા ઘણું જીવો, ગુરુ મારા ઘણું જીવો. ભૂલ્યાના રાહ પર છો ને વિસામો થાકનારા છો, ભૂલ્યાના રાહ પર છો ને વિસામો થાકનારા છો, અમારા હમસફર છો ને ડૂબ્યાના તારનારા છો. હવે અમને ઉગારો ને, હવે અમને ઉગારો ને, હવે અમને બચાવો ને, ગુરુ મારા ઘણું જીવો, ગુરુ મારા. સર 2 મિનિટ લઉં વધારે. તુમકો પાયા, આ કોઈના માટે નહીં, ખાલી મારા માટે. तुमको पाया तो ये निखार आया, टूटे दिल को मेरे करार आया, तुमको पाया तो ये निखार आया, तुमको पाया तो ये निखार आया, टूटे दिल को मेरे करार आया, तुमको पाया तो ये निखार आया. नहीं नरसी, સાંભળજો, नहीं नरसी नहीं सुदामा में, नहीं नरसी नहीं सुदामा में, फिर भी बन के तू मेरा यार आया, फिर भी बन के तू मेरा यार आया, टूटे दिल को मेरे
अब तो एक बात मेरे आई समझ, जब तक बिका न था, कोई मोल न था, तुमने खरीद कर अनमोल कर दिया। अब तो एक बात मेरे आई समझ, अब तो एक बात मेरे आई समझ, तू मिला उनको जो हार के आया, टूटे दिल को मेरे करार आया। प्यार की दो बूंदे मांगी, तूने सागर दे दिया। ओ हो 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 हो। प्यार की दो बूंदे मांगी, तूने सागर दे दिया। फिर भला थोड़े से गम की हम शिकायत क्या करें, फिर भला थोड़े से गम की हम शिकायत क्या करें। दर तेरा ना छूटे ओ गुरु माँ, बस यही दुआ करे, तुमको पा मेरी जिंदगी सवारी, मुझको गले लगा के बैठा दिया फलक पे, मुझ खाट से उठा के। गुरुमा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा। एक दिन आप यूं हमको मिल जाएंगे, फूल ही फूल राहों में खिल जाएंगे। मैंने सोचा था કહેવા માટે અને આટલી ભક્તિ કર્યા પછી ગુરુમાં શું કે ખબર છે? આટલી ભક્તિ કર્યા પછી ગુરુમાં શું કે ખબર છે? डरने की क्या बात, मैं बैठा हूँ पल पल तेरे साथ मैं रहता हूँ। डरने की क्या बात, मैं बैठा हूँ। તમે જીવનમાં ગમે તેવી આપત્તિ મુશ્કેલીના સંકટમાં સમય હોય ને, મેં તો મારી જીવનમાં પળે પળે અનુભવ્યું છે। તમે એકવાર આંખ બંધ કરી બુદ્ધિસાગર દાદાને યાદ કરો કે હે મારા નાથ, હે મારા દાદા ગુરુદેવ, હે બા મહારાજ, અહીંયાથી કાઢી લેજે બસ। અને તમારે જોવું ના પડે, એ તમારો હાથ પકડીને તમને કાઢે અને એ કહે ડરને કી ક્યા બાત, मैं बैठा हूँ पल पल